તો નશામાં ચૂર વધુ એક નબીરાએ કર્યો છે અકસ્માત। પાટણના રાધનપુર હાઈવે પર અકસ્માતનો વિડીયો વાયરલ થયો છે। પાછળ આવતી કારમાં લાગેલા ડેશબોર્ડમાં અકસ્માતમાં કેદ કાર ચાલકે સામેથી આવતા બાઇકને ટક્કર મારી। અકસ્માતમાં બાઇક ચાલકનો આબાદ બચાવ થયો છે। અકસ્માત બાદ અન્ય કાર ચાલકે પીછો કર્યો। સ્થાનિકોએ કાર ચાલકને પકડી પોલીસને સોંપ્યો છે। તો કારમાં પોલીસ લખેલી પ્લેટ અને દારૂની બોટલ મળી આવી છે। કાર ચાલકના પિતા મહેસાણા પોલીસમાં ફરજ બજાવતા હોવાની વિગતો પણ મળી રહી છે। તો રાધનપુર હાઈવે પર અકસ્માતનો વિડીયો છે તે વાયરલ થયો છે। કાર ચાલકે સામેથી આવતા બાઇકને ટક્કર મારી હતી અને અકસ્માત સર્જ્યો હતો। કારમાં પોલીસ લખેલી પ્લેટ અને દારૂની બોટલ પણ મળી આવી છે। ઉલ્લેખનીય છે કે નશામાં ચૂર વધુ એક નબીરાએ અકસ્માત સર્જ્યો। સામેની ગાડી આવીને ચોકી જતી રહી। તમારા બાઇકને ફૂલ દારૂ પીધેલો હતો ભાઈ। બરાબર, ઊભી ના રાખી? ઊભી ના રાખી? ના ઊભી ના રાખે ત્યાંથી આગળ તમે ક્યાં ગયું? મોરવાડા। हाँ सर नहीं ना आई હું પુલ ઉપર બોલો હવે બાઇક લે એડાડી હાલ બાયપાસ આવે એટલે હું જો હું મારા પપ્પાએ મને શીખવાડેલું કે પોલીસની ગાડી હોય ને ઈકન ઓવરટેક નહીં કરવાનું। મારા પપ્પાનો સિદ્ધાંત ના મોનું હું આ જીવનથી નવું તાલુકા પંચાયત ખરું ને આ જીવનથી મોનું હું અને આ દારૂની બોટલ ક્યાં લાયા? ભાઈ અંદર પડી? એ ભણો લાવ્યો મારો શું નામ ભાણાનું? અને ક્યાં લીધી? ક્યાંથી લીધી? એ લાવ્યો હું તો હારી જ અમે ચા પાણી કરો ઘરે એટલે કેટલી બોટલ લાયા તો? હા કેટલી બોટલ એ લાયા? મને નહીં ખબર તમારે ભાણા ક્યાંથી લીધી? ક્યાંથી લાયા? હારી ચા પાણી કરો ઘરે સર હારી ચોકડી પર અમે ચા પાણી કર્યા સર। તો અશરફ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। અશરફ, શું વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે સમગ્ર મામલે? બિલકુલ લુબના, ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં અકસ્માતની ઘટના ઘટી છે। અકસ્માતની ઘટના રાધનપુર હાઈવે પર બની છે, જ્યાં એક કાર ચાલક ક્યાંક દારૂના નશામાં આવ્યો તેવી વિગતો સામે આવે છે। જે કાર ચાલકે અકસ્માત સર્જ્યો તેમાં પોલીસની નંબર પ્લેટ લગાવેલી હતી, તેમજ કારમાંથી દારૂ ભરેલો પ્રવાહી રીતનો તેવી એક બોટલ મળી આવી છે। મહત્વનું છે કે લાઈવ અકસ્માતનો જે વિડીયો સામે આવ્યો છે તેમાં સ્પષ્ટ દેખાય છે કે જે કાર ચાલક છે તે બેફામ કાર ચલાવી રહ્યો છે અને સામેથી જે બાઇક આવે છે તેને સામેથી ટક્કર મારે છે અને બાઇક ચાલક ક્યાંક કારની ટક્કરના કારણે ઉલડીને ભોંય પડી જાય છે। મહત્વની વાત છે કે સમગ્ર ઘટનામાં સદનસીબે બાઇક ચાલકને કોઈ ગંભીર ઇજાઓ થવા પામી નથી, પરંતુ ત્યારબાદ કાર ચાલક અકસ્માત સર્જીને રાધનપુર તરફ જાય છે, પરંતુ ત્યાં સ્થાનિક લોકોએ અકસ્માતની જાણ થતાં કાર ચાલકને અટકાવીને રોકી દેવામાં આવે છે। ત્યાંથી જે કાર ચાલક છે તેને હાલ રાધનપુર પોલીસ મથકે લઈ જઈને પોલીસને સોંપવામાં આવે છે। પરંતુ મહત્વની વાત છે કે વધુ એક નબીરાએ ક્યાંક દારૂના નશામાં અકસ્માત સર્જ્યો હોય તેવી હાલ માહિતી સામે આવી છે। જે કાર ચાલક છે તે ક્યાંક મહેસાણા જે કર્મચારી છે, પોલીસ કર્મચારી, તેનો પુત્ર છે તેવી હાલ પ્રાથમિક માહિતી સામે આવી છે। પરંતુ પોલીસ તપાસમાં સમગ્ર હકીકત છે કે આ વ્યક્તિ પોલીસ પુત્ર છે કે નહીં અને આ દારૂ કઈ જગ્યાએથી લઈને પી અને દારૂના નશામાં હતો કે નહીં તે પોલીસ તપાસમાં સામે આવે છે। પરંતુ હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જે કારમાંથી બોટલ મળી છે તેમાં દારૂ જેવો પ્રવાહી જોવા મળી રહ્યો છે, પણ તેમજ જે કાર ચાલક છે તે ક્યાંક દારૂના નશામાં હોય, એટલે કે તેનું શરીર ક્યાંક કંટ્રોલમાં નથી, એટલે કે ક્યાંક નશામાં હોય તે રીતે હાલ સામે આવી રહ્યો છે। લુબના, બિલકુલ અશરફ, આભાર સમગ્ર માહિતી બદલ। તો વધુ એક નશામાં ચૂર નબીરાએ અકસ્માત સર્જ્યો છે, વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। તો બીજી તરફ મહેસાણામાં જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે। ઇકો કારમાં 15થી વધુ મુસાફરો ભર્યા હોવાનો વિડીયો સામે આવ્યો છે। કાર ઉપર પણ મુસાફરો બેસાડવામાં આવ્યા। નંબર પ્લેટ વગરની કારમાં જોખમી સવારી ઇકો ગાડીમાં 15થી વધુ પેસેન્જર બેસાડી એક ચાલકે મોતની સવારી કરાવી। તો આવો પ્રવાસ જોખમી સાબિત થઈ શકે છે, પરંતુ ટ્રાફિક પોલીસને આ દ્રશ્યો કેમ નથી દેખાઈ રહ્યા તે મોટો સવાલ। સુરતના ભેસ્તાનમાં જાહેરમાં તલવાર વડે કેક કાપવા મામલે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીઓએ જાહેરમાં તલવાર વડે કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। આ વાયરલ વિડીયોને લઈને પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે। બીજી તરફ સુરતના સરથાણા વિસ્તારમાં બાઇક પર સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ થયો છે। બાઇક પર ચાલક બંને હાથ છોડી બાઇક ચલાવતો જોવા મળ્યો। બાઇક ચાલકની આસપાસ અન્ય વાહન ચાલકો પણ જોવા મળી રહ્યા છે। વાહનોની અવરજવર વચ્ચે ટ્રાફિક જોવા મળી રહ્યું છે।
છતાં આ બાઇક ચાલક તેની હરકત રોકી નથી રહ્યો અને બંને હાથ છોડીને બાઇક હંકારી રહ્યો છે. આમ જાહેરમાં સ્ટંટબાજી કરી બાઇક ચાલકે પોતાની સાથે અન્ય લોકોના જીવ પણ જોખમમાં મૂક્યા. હીરોગીરી કરનાર શખ્સનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તો વાયરલ વિડીયોના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરતના ભેસ્તાનથી ઊન વચ્ચેના બીઆરટીએસ રૂટ પર કાર ચાલકની નફટાઈ સામે આવી છે. કારની પાછળ એમ્બ્યુલન્સ હોવા છતાં તેને સાઈડ ન આપી તેની મસ્તીમાં જ કાર હંકારતો જોવા મળ્યો. જોકે 108 દ્વારા વારંવાર સાયરન વગાડવામાં આવ્યું, પરંતુ કાર ચાલક જાણે રેસ લગાવવા મેદાનમાં ઉતર્યો હોય તેમ એમ્બ્યુલન્સને સાઈડ જ નહોતો આપી રહ્યો. આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. વિડીયો જોયા બાદ લોકો આ કાર ચાલક સામે ફિટકાર વરસાવી રહ્યા છે. એમ્બ્યુલન્સને વાહન ચાલકો સાઈડ નહીં આપતા એ બાબતે વિડીયો વાયરલ થયેલ, જે ખૂબ જ ગંભીર બાબત છે. કોઈ પણ આ એમ્બ્યુલન્સ હોય કે ફાયર ફાઇટર હોય કે ઇમરજન્સી વાહન હોય એને સાઈડ આપવી જ જોઈએ. આ વિડીયો ધ્યાન પર આવેલ છે. જેને વાહન ચાલકે આ અટકાવ્યો છે એમ્બ્યુલન્સને, એના વિરુદ્ધ અમે એને આઈડેન્ટિફાઈ કરી કાયદેસરની કાર્યવાહી કરશું. તો વડોદરાના વાઘોડિયામાં ચેન સ્નેચિંગની ઘટના બની છે. વૃદ્ધાના ગળામાંથી અછોડો તોડી ગઠિયો ફરાર થયો છે. વાતોમાં ભેળવી 1.5 તોલાનો સોનાની ચેન આંચકીને ફરાર. વૃદ્ધાએ બૂમાબૂમ કરતા ગઠિયો નાસી છૂટ્યો. ઘટના સ્થળ પર લોકોના ટોળા ભેગા થયા છે. હા, હું બેઠી અહીં આગળ, પછી પેલો ભાઈ આવ્યો છે, મને કે મારા ઘરનો રસ્તો કઈ આગળ છે? તો હું સીધા જાઉં તો મારે ઘર જવા છે. ત્યાં મારે ચોગોદર જવું છે, રામેશ્વર જવું છે. ત્યાં પછી અમે નવીનભાઈને બૂમ પાડી, તો નવીનભાઈ આવ્યા. તો નવીનભાઈએ પછી બધું કહ્યું. તો આખું તમે 4 રસ્તે જાઓ અને ત્યાં બેઠો તો રવાથી આવશે તો એ બાજુથી આવશે, કે ના આ બાજુથી આવશે, આ બાજુ આવશે, એવું કયા કરે. અને હું જતી હતી ત્યાં બાજુ આવું હેડાયેલા ને તો માનું પકડ્યું અને આમ જતી ના ખેંચી જતો. બનાસકાંઠાના ડીસાના જાવલ ગામે થયેલી હત્યાની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. સાટા પદ્ધતિમાં કાકાની દીકરીએ જ ભાઈની હત્યા કરાવી દીધી હતી. જે મામલે પોલીસે હત્યા કરનાર આરોપીને સાથે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હત્યાને અંજામ આપવામાં આવ્યું. બંને આરોપીઓને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. આરોપીઓને ઘટના સ્થળે લાવતા ગ્રામજનોના ટોળા ભેગા થયા હતા. ચોમાસાએ લગાવી મોટી છલાંગ. હવે કેરળથી અંદાજે 150 કિલોમીટર દૂર ચોમાસું. દક્ષિણ અરબ સાગરમાં બેઠું છે ચોમાસું. શ્રીલંકામાં આગળ વધી ગયું છે ચોમાસું. હજુ 3-4 દિવસ વાતાવરણ અનુકૂળ રહેશે. તો દક્ષિણ અરબ સાગરમાં ચોમાસું બેઠું છે. શ્રીલંકામાં આગળ વધી ગયું છે ચોમાસું. જે પ્રકારના સમાચાર, હજુ 3-4 દિવસ વાતાવરણ અનુકૂળ રહેશે તેવી પણ આગાહી છે. તો ચોમાસાએ મોટી છલાંગ લગાવી છે. તો હવે કેરળથી અંદાજે 150 કિલોમીટર દૂર જ ચોમાસું છે. તો હવે વાત કરીશું આગાહીકારોનો વર્તારો. તો ચોમાસાને લઈને ખેડૂતો માટે મોટા સમાચાર. ગુજરાતમાં ચોમાસું 16 આની રહેશે. જૂનાગઢમાં 50 આગાહીકારોનો વર્તારો. 100%થી વધુ વરસાદની સંભાવના. જૂનાગઢ વર્ષા વિજ્ઞાન મંડળનું તારણ. સતત 31મા વર્ષે આપવામાં આવ્યો છે વર્તારો. પ્રાચીન વર્ષા વિજ્ઞાનના આધારે અનુમાન. તો ખ્યાતનામ આગાહીકારોએ આપ્યું છે અનુમાન. તો 2025ના વર્ષની વર્ષા ઋતુ એવી છે કે જે વિખરાઈ ગયેલ છે. ટૂંકમાં સક્રિય નહીં, એક ધારો વરસાદ નહીં, પણ એક તોફાન આવે છે. તો જૂન 2 વાવણી થાય અને ખૂબ વરસાદ થાય. પછી જુલાઈની અંદર પણ એવું જ છે, એમાંય તોફાન આવે છે અને ઘણા રાજ્યોમાં થાય.
અને વરસાદ સારો થાય એ પછી ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદ ઋતુ છે પણ ક્યાંય થાય ને ક્યાંય ઓછો થાય એવું છે. જરૂર પૂરતો વરસાદ નહીં રહે થોડીક ખેંચ રહેશે એવું દેખાય છે. નુકસાનીથી લાભ બહુ થાય કારણ કે વરસાદ ઋતુની અંદર તોફાન છે ને વરસાદ ઋતુનું વરસાદ અનુકૂળ હોય એટલે ખેડૂતોને લાભ થાય ફરી વાર ફાયદારૂપ છે. 2025નું વર્ષ સારું જશે અને 2000 કારતક મહિનાને જે આકાશી ધુમ્મસ, આકાશી ચિત્રી, આકાશી કચ્છના આધારે વરસાદની આગાહી આપું છે. મહા મહિનાનું માવઠું તે પણ સારું હોવાથી 2025નું વર્ષ અને હોળીના પવનની હિસાબે હોળીના પવન હું ખુલ્લા પટમાં સાતલપુર ધાર ઉપર જોવા જાઉં છું. હોળીના પવનના આધારે ધજા બાંધવામાં આવેલ છે. આ ધજા જામનગર જિલ્લામાં નમેલું છે. જામનગર જિલ્લામાં વધારે વરસાદ થશે. 2 થી 5 ઇંચ વરસાદ થવાથી અને 48-50 ઇંચ વરસાદ થશે. ચૈત્ર મહિના દનિયા પણ સારા ગયેલા હોવાથી વર્ષ સારું જશે અને આ વર્ષે તીર પંક્તિ આવશે, ઉંદરનો બનાવ બનશે. આ વર્ષે ચોમાસું લાંબુ હાલશે. આ વર્ષે જે હાથિયા નક્ષત્ર 5મા નક્ષત્રથી જે ગાજવીજ સાથે 2 થી 10 ઇંચ વરસાદ થશે. નોરતામાં 5 ઇંચ વરસાદ થશે. આવતું વર્ષ સારું હતું. ખેડૂત માટે વર્ષ સારું છે. પહેલી વાવણી કદાચ 7-6 ભીમગારી, બીજી વાવણી 21-6, ત્રીજી વાવણી 29-6 સમગ્ર સૌરાષ્ટ્રમાં વાવણી વરસાદ થશે. આ વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર જુલાઈ માસમાં અતિવૃષ્ટિ થશે અને પાછતરા વરસાદ પણ પાક પાણી સારો છે. આ વર્ષે ખેડૂત માટે મગફળી વાવેતર વધારે કરશું કારણ કે પાછતરા વરસાદ જે નોરતાની અંદર વરસાદ થશે, જે હાથિયા નક્ષત્ર અને ચિત્રામાં પણ વરસાદ થશે એ પાક પાણી કદાચ નુકસાન થાય. આવનારું વર્ષ ખૂબ સારું मेरा नाम થાય भैरवी धनसुखलाल અને शाह। આવનારા જે દનિયા છે દનિયા પણ સારા ગયા છે. ભલે 1-2 માં ઝાકર આવી હતી પણ વાંધો નહીં આવે. बारिश એના હિસાબે આપણે બધું તારણા નીકળ્યું છે કે આવનારું વર્ષ आप क्या 15 થી 16 આની વર્ષ इस बार થાય मानसून का सीजन कैसा એ ખૂબ रहेगा? સારું થાય. खास करके गुजरात તો के लिए વાવણીની कैसा તારીખ रहेगा? તો આમ नहीं, मैं, જોવા જાય मेरे તો पिताश्री ચોમાસું आगाही હજી करते લેટ थे। થાય. જે उनकी નિર્ધારિત विदाई સમયે આપણે 2022 में 15 हुई। જૂને उसके बाद मैंने ગુજરાતમાં उनका काम પહોંચવું હોય. संभाला है, આ लेकिन जब વખતે तक આપણે मुझे कॉन्फिडेंस नहीं होगा तब तक 27 मैं लोगों के जून सामने આજુબાજુ मेरी आगाही नहीं ચોમાસું પૂછીએ. रख रही हूँ। અને એ પેલા છે ना ને ही तो मैं દરિયાપટ્ટી परिसंवाद ઉપર में बोलने वाली हूँ और એક મોટી એવી परिसंवाद की સિસ્ટમ पुस्तक में બને मैंने छपवाई 25 है। તારીખ આજુબાજુ मेरे पिताश्री અને એને ये લીધે वर्षा विज्ञान मंडल के દરિયાપટ્ટીના जो વિસ્તારોમાં pioneer વાવણી थे, જોકો उनमें વરસાદ से कुछ થઈ लोग શકે. हैं, उनमें से एक તો है। તારીખ વાર આપણે और કહીએ मैं यहाँ તો वर्षा विज्ञान 18-19 मंडल के पास कारोबारी આવી सभ्य 18-19 के પાસ हैसियत से થી आई માંડી हूँ। અને और 22 मैं પાસ जो સુધીમાં चाहती यहाँ છૂટો સમયે વરસાદ મંડાણી થાય 50 એટલે જ્યાં થઈ आगाहीकार ગયો. आए हैं અને 23 પાસ થી वो માંડી local અને observatory 28 પાસ સુધીમાં जो भी એક અરબ સાગરમાં કોઈ હલચલ થાય वो सबकी અને વધારે अलग-अलग જો पद्धत है। ઓલું तो અનુકૂળ સાનુકૂળ उनके हिसाब से વાતાવરણ वो મળે जो लोकल તો एरिया में उनकी आगाही વાવાઝોડું પણ બની काफी શકે. हद तक પણ सही વાવાઝોડા होती है। બનવાના ચાન્સ तो ઓછા છે they are પણ like સિસ્ટમ local બનશે. observatory। એને લીધે સૌરાષ્ટ્રના ધન્યવાદ. દરિયાપટ્ટીના ઉપર વાવણી લાયક વરસાદ થઈ જશે. આ પહેલો રાઉન્ડ વાવણીનો અને બીજો રાઉન્ડ આપણે ગણીએ 29-30 માસથી માંડી અને 3 જૂન સુધીમાં આ બીજો રાઉન્ડ આવશે. પછી છેલ્લે આપણે ત્રીજો રાઉન્ડમાં વાવણી જે બાકી રહી ગયેલા હોય એ 26-27 જૂન થી માંડી અને 5 જુલાઈ સુધીમાં વાવણી કાર્ય પૂરા થઈ જાય. એનો સર્વત્ર વાવણી થઈ જાય. પછી તેના પછી આપણે વાત કરીએ વરસાદની તો જુલાઈ માસમાં 9-10 જુલાઈ થી માંડી 31 જુલાઈ સુધીમાં ભારે વરસાદ થાય. એકંદરે નદી નાળા છલકાઈ જાય. બોર કુવા અથવા વરસાદ નદી નાળા છલકાઈ જાય એવો વરસાદ થઈ જાય. અને આપણે આમ જોવા જાય તો 25 જુલાઈની આજુબાજુમાં એક અતિવૃષ્ટિ થાય એવા ઈંધણ છે. આ ચાલુ વર્ષે 48 થી 52 ઇંચ વરસાદ 13 આની વરસ અને પાક પાણી 80% થશે એવી મારી આગાહી છે. ઓગસ્ટ મહિનામાં વરસાદની થોડી ખેંચ રહે આવું મારું અનુમાન છે. ખેડૂતો માટે 80% પાક અને શિયાળોમાં પિત્ત થાય પણ ઉનાળુ પિત્ત ન થાય એવું પાણીની ખેંચ રહે એવું મારું અનુમાન છે. અને બીજું સાગર કાંઠે દરિયાકાંઠે વરસાદનું પ્રમાણ થોડુંક વધારે રહે. ભાવનગરથી શરૂ કરી ઓખા મંડળ સુધીની પટ્ટીમાં વરસાદનું પ્રમાણ સારું રહે. વાવાઝોડું જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં કદાચ અરબી સમુદ્રમાં ઊભું થાય તે આવી શકે. ચોમાસાની વિદાય ક્યારે? વિદાય 10મી ઓક્ટોબરે. આગાહીકારોનું અને જનરલી આપણો હવામાન વિભાગનું પણ કેવું છે કે આ વખતનું ચોમાસું પ્લસ ચોમાસું રહેશે અને લગભગ 100%થી વધારે વરસાદ રહેશે. આ વખતનો ચોમાસાની આગાહી લગભગ 16 આની ચોમાસાની આગાહી છે
અને વરસાદ હવામાન વિભાગે પણ 104% જેવી વરસાદની આગાહી કરી છે અને અમારા જે અત્રે આવેલા આગાહીકારો પણ લગભગ તેમનો પણ સૂર એવો જ છે. શું ગુજરાતથી ચોમાસું ફક્ત 21 દિવસ જ દૂર છે? અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસું બેસવાની તારીખની આગાહી કરી છે. જો કે તે પહેલા એક મોટો ખતરો પણ છે. 28 મે આસપાસ આંદોમાન નિકોબાર ટાપુમાં વરસાદ થવાની શક્યતા છે. કદાચ મોન્સૂન ધરી લગભગ નીચે આઈટીસી ઝેડ ઇન્ટરટ્રોપિકલ કન્વર્જન્સ ઝોન ઉપર આવવાની શક્યતા રહેતા આ વખતે ચોમાસું દક્ષિણ તટે કેરળ કાંઠે 28 મે આસપાસ આવવાની શક્યતા રહે. પણ ઘણી વખત ચોમાસું આવતા વચમાં અટકી જતું હોય છે, જેના કારણે 28 મેથી 5મી જૂન વચ્ચે લગભગ કેરળ કાંઠે ચોમાસું આવવાની શક્યતા રહે અને ગુજરાતમાં 8મી જૂન આસપાસ ચોમાસાની ગતિવિધિ શરૂ થઈ શકે અને કેટલાક ભાગમાં 8મી જૂન આસપાસ વરસાદ આવી શકે. ત્યારબાદ 15 જૂન પછી પણ વરસાદ આવવાની શક્યતા રહે છે. એટલે આ વખતે ચોમાસું જે છે એ દક્ષિણ છેડે વહેલું આવવાની શક્યતા રહે છે. જોકે 8મી જૂન પછી આવતો વરસાદ ભિન્ન ભિન્ન ભાગોમાં હોઈ શકે, પણ સાચું ચોમાસું 15 જૂન આસપાસ આવવાની શક્યતા રહે છે. જો કે ચોમાસા પહેલા પશુપાલકો અને ખેડૂતો રહેજો સાવધાન. અંબાલાલ પટેલે ખેડૂત મિત્રો અને પશુપાલકો માટે મોટી આગાહી કરી છે અને સૂચન પણ કર્યા છે. 8મી જૂને થતા વરસાદથી જીવજંતુ વધારે પડવાની શક્યતા છે. પણ આ ગરમી જે વધારે પડી રહી છે તેને જનધને સાવચેતી રાખવાની ગરમી જરૂર પડશે. ડિહાઇડ્રેશન ના થાય એનું ધ્યાન રાખવાનું પડશે. પશુઓએ માલધારીઓ પશુઓનું પણ ધ્યાન રાખવાનું રહેશે. પશુઓને આકરી ગરમીથી બચાવ કરવાના જે ઉપાયો છે યોજવાના રહેશે. કારણ કે આકરી ગરમીથી ગાભણે આવેલા પશુઓ તરોઈ જતા હોય છે. એટલે કે જે બચ્ચું જે છે એ વિયાણ વખતે મુદત પહેલાં બચ્ચું મૃત પશુ જન્મતું હોય છે. એટલે આ ગરમીથી જનધને આ વખતે આખરી ગરમીથી ઘણી સાવચેતી રાખવાની જરૂર પડશે. અંબાલાલે આજથી 22 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિની વાત કરી છે. જો કે હજુ ઉનાળો ગયો નથી. ભૂલ ન કરતા ઉનાળો જતા જતા તેનો અસલ રંગ બતાવશે. અંબાલાલના મતે પારો 44 ડિગ્રીને આંબી શકે છે. હજુ આગામી વખતમાં આકરી ગરમી પડવાની શક્યતા રહેશે. 25 મેથી લગભગ અમદાવાદ, ગાંધીનગર કે મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 43 ડિગ્રી 43 ડિગ્રી સેલ્સિયસ કે 44 ડિગ્રી સેલ્સિયસ થવાની શક્યતા રહેશે. રોહિણી નક્ષત્રમાં કેટલાક ભાગોમાં ગરમી સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. અને લગભગ 25 મે આસપાસ અરબ સાગરમાં એક ચક્રવાત બનવાની શક્યતા રહેશે. જો કે આ ચક્રવાતનો માર્ગ કદાચ ઓમાન તરફ થઈ શકે, જેના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અને ત્યારબાદ લગભગ 8મી જૂન આસપાસ દરિયામાં પવનો બદલાશે અને કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તેમજ લગભગ બંગાળ ઉપસાગરમાં પણ મે માસમાં 14-15 મે આસપાસ ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે. હળવા પ્રકારનું કે લો પ્રેશર બનશે. તો વાવાઝોડાની આશંકાની વચ્ચે મોટા સમાચાર. અરબ સાગરમાં નવા જૂનીના એંધાણ. અરબ સાગરમાં સર્જાઈ શકે છે લો પ્રેશર. હવામાન વિભાગનું અનુમાન છે 21 મે સાયક્લોનિક સર્ક્યુલેશન સંભવ છે. આઈએમડી અનુસાર 22 મે લો પ્રેશર બની શકે છે. લો પ્રેશર બાદમાં મજબૂત થવાની શક્યતા. સિસ્ટમની દિશા ગુજરાત તરફ રહેવાની પણ સંભાવના. સમય જતાં સિસ્ટમની તીવ્રતા અંગે મળશે અપડેટ. તો વાવાઝોડાની આશંકા વચ્ચે મોટા સમાચાર. એક સિસ્ટમ છે તે બનવા જઈ રહ્યું છે. સમય જતાં સિસ્ટમની તીવ્રતા અંગે જાણકારી મળશે.
બજારમાંથી ખાદ્ય વસ્તુઓ લેતા પહેલા ચેક કરજો. સાબરકાંઠામાં લસ્સીમાંથી નીકળી માખી, ગ્રાહકે વિડીયો બનાવી વિક્રેતાને જાણ કરી. હિંમતનગરમાં લચ્છી સ્ટોર બનાવ લચ્છ નીકળતા ગ્રાહકે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો છે. તો લસ્સીમાંથી માખી નીકળી હતી, ગ્રાહકે વિડીયો બનાવ્યો અને તે વિડીયો છે તે વાયરલ કરવામાં આવ્યો. બજારમાંથી કોઈ પણ ખાદ્ય વસ્તુઓ લો તો પહેલા ચેક કરજો. ઈશાન જોડાયા છે વધુ માહિતી આપવા માટે. ઈશાન, લસ્સીમાંથી માખીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, શું અપડેટ? લોકો ચોક્કસ કે છેલ્લા કેટલાય સમયથી અવનવી ખાદ્ય પદાર્થો એવી ચીજો વસ્તુઓમાંથી વિવિધ પ્રકારના જીવજંતુઓ જોવા મળતા હોય છે. ત્યારે હિંમતનગરમાં ફરી એકવાર જે લચ્છીમાં માખી નીકળવાનો બનાવ સામે આવ્યો હતો, જેને લઈને ગ્રાહકે પહેલા તો એ માખીનો વિડીયો ઉતારીને જે વેપારી પાસે રજૂઆત કરી હતી. ત્યારબાદ જે માખી નીકળી તેના વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવાની પણ માંગ કરી. પણ નોંધનીય છે કે અવનવી જે ચીજો જેમાં આ પ્રકારની જે બનાવ બની તેને લઈને ગ્રાહકોને પણ અત્યારે હાલ ચેતવાની જરૂર છે અને પહેલા જોયા બાદ જ કોઈ વસ્તુને આરોપવું જોઈએ. જી બિલકુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો બજારમાંથી ખાદ્ય વસ્તુઓ જો તમે લો તો સૌથી પહેલા ચેક કરજો. આ પ્રકારની વારંવારની ઘટના હવે લસ્સીમાંથી માખી નીકળી, જે બાદ ગ્રાહકે વિડીયો બનાવીને વાયરલ કર્યો છે. સાબરકાંઠાની આ સમગ્ર ઘટના બજારમાંથી ખાદ્ય વસ્તુઓમાંથી વારંવાર ક્યારેક માખી તો ક્યારેક મકોડા, ક્યારેક ગરોળી પણ નીકળવાની ઘટના સતત છાશવારે સામે આવી રહી છે. ટુરિઝમ ક્ષેત્રે પવિત્ર યાત્રાધામોમાં રાજ્ય સરકારે લોકો માટે સારી સુવિધાઓ ઊભી કરી છે, જેને લઈને યાત્રાળુઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાત એક એવી ભૂમિ છે જ્યાં પ્રાચીન સંસ્કૃતિ, ધાર્મિક વૈવિધ્ય અને કુદરતી સૌંદર્યનો અનોખો સંગમ દેશ વિદેશના પ્રવાસીઓને આકર્ષે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દીર્ઘદ્રષ્ટિ સભર માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ગતિશીલ નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે પ્રવાસનના વિકાસ દ્વારા સમૃદ્ધ વારસાને વૈશ્વિક ફલક પર લઈ જવાનું અભિયાન શરૂ કર્યું છે. आधुनिक और बेहतर कनेक्टिविटी का सबसे अधिक लाभ टूरिज्म और ट्रेड को मिलता है. टूरिज्म ऐसी इंडस्ट्री है जिसमें गरीब हो, मिडिल क्लास हो, गांव हो, शहर हो, सभी जुड़ते हैं, सभी कमाते हैं. आजादी के अमृत काल में टूरिज्म का विकास देश के विकास को बहुत बड़ी मदद करेगा. કેન્દ્ર સરકારની પ્રસાદ યોજના અને ગુજરાત સરકારના પ્રવાસન વિભાગની વિવિધ યોજનાઓ અને પહેલોએ સોમનાથ, અંબાજી, પાવાગઢ અને બેચરાજી જેવા યાત્રાધામોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવ્યું છે. આ યોજનાઓ થકી ધાર્મિક મહત્વને જાળવી રાખીને પ્રવાસનનો વિકાસ કરવામાં આવ્યો છે. યાત્રાધામો અંબાજી, દ્વારકા, સોમનાથ, પાવાગઢ રિજિયનલ ટુરિઝમ હબ બન્યા છે. કુદરતી સૌંદર્યનો ખજાનો ગુજરાતની આગવી મીરાત છે. ગુજરાત બેસ્ટ ટુરિઝમ સ્પોટ તો બન્યું, હવે ગુજરાતને ઓલરાઉન્ડ ટુરિઝમનું હબ બનાવવાનો આપણો સંકલ્પ છે. આપણે ગુજરાતના સાંસ્કૃતિક વારસાને ઉત્સવોના માધ્યમથી ઉજાગર કરવા માટે પણ પ્રવાસનને પ્રોત્સાહન આપી રહ્યા છીએ. ગુજરાતના યાત્રાધામોમાં વિકાસનો દૂરદર્શી રોડમેપ. આસ્થા અને આધુનિકતાનો સમન્વય એટલે ગુજરાત ટુરિઝમ. યાત્રાધામના વિકાસથી સ્થાનિક રોજગારનું સર્જન. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં વિકાસને વેગ આપવા અને યાત્રાળુઓની સુવિધાઓ વધારવા માટે ગુજરાત સરકાર અને સોમનાથ ટ્રસ્ટે અનેકવિધ પ્રોજેક્ટ હાથ ધર્યા છે. છેલ્લા 3 દાયકામાં સોમનાથમાં દર્શન, ભોજન, પ્રસાદ અને રહેવાની સુવિધાઓમાં નોંધપાત્ર सुधारो થયો છે. जो अरेंजमेंट यहाँ देखा है राइट फ्रॉम द एंट्री पॉइंट, नाउ आई एम गोइंग टू एग्जिट, ब्यूटीफुल. पूजा अर्चना, पंडित, एवरीथिंग स्पीक एंड स्पैन, बहुत बढ़िया. कि इतना डिसिप्लिन है, धक्का धक्की नहीं है, कुछ नहीं है जैसे दूसरी जगह में होता है. वेल ऑर्गेनाइज्ड, पीपल आर सो कोऑपरेटिव एंड द हॉस्पिटैलिटी इज सो गुड. I am really overwhelmed to come to Gujarat and find this place. ભગવાન સોમનાથના વિકાસ વિશે વાત કરીએ અને એમાં
પ્રશાસનનો સહયોગ એટલે કે યાત્રાધામ વિકાસ બોર્ડનો સહયોગ. કારણ કે દરેક પ્રસંગોમાં જેમ કે શિવરાત્રી છે, શ્રાવણ માસ છે, અન્ય પ્રસંગો છે, પાલખી યાત્રા છે, આવી રીતે યાત્રાધામ વિકાસ બોર્ડ હંમેશા માટે તીર્થ માટે સમર્પિત રહ્યું છે. ગુજરાત સરકારે શક્તિપીઠ અંબાજીને યાત્રાધામ અને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા માટે વિકાસના અનેક પ્રોજેક્ટ હાથ ધર્યા છે. અંબાજીમાં હું છેલ્લા ઘણા વર્ષોથી લગભગ દર મહિને હું આવું છું અને ડે બાય ડે એમાં ડેવલપમેન્ટ થતું જાય છે. મંદિરના ચોકમાં પણ ઘણો વિકાસ થયો છે. આજુબાજુના રસ્તાઓ, ઇવન એકાવન શક્તિપીઠનું પણ ઘણો વિકાસ થઈ રહ્યો છે. નવો કોરિડોર બની રહ્યો છે. એમાં જે સાંભળે છે એનાથી વધારે થઈ રહ્યું છે. સરકાર તરફથી ઘણા જ પ્રયત્નો થઈ રહ્યા છે. અમે રેગ્યુલર અંબાજી આવીએ છીએ અને જ્યારે પણ આવીએ ત્યારે દર વખતે કંઈકનું કંઈક નવું અમને જોવા માટે મળે છે અને હજી આનાથી પણ સારું અંબાજી થશે એવી અમને આશા છે. બધા દર્શનાર્થીઓને સારામાં સારો લાભ મળે એ રીતનો બધો વિકાસ થયેલો છે. પાવાગઢમાં રાજ્ય સરકારના વિકાસ પ્રોજેક્ટ્સે આ સ્થળને યાત્રાળુઓ અને પ્રવાસીઓ માટે વધુ સુગમ અને આકર્ષક બનાવ્યું છે. ગુજરાતમાં ટેમ્પલ ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે પાવાગઢને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહ્યું છે. ખરેખર બહુ આનંદની વાત છે કે ખરેખર યાત્રાધામ વિકાસ બોર્ડે ખૂબ સરસ યોજનાઓ અને બહુ સરસ વસ્તી વ્યવસ્થા પાવાગઢ યાત્રાધામમાં કરેલી છે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ જગ્યાનો જે વિકાસ કરવામાં આવ્યો છે તે માટે અમે યાત્રાધામ વિકાસ બોર્ડનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સરકારની વિવિધ પહેલોએ યાત્રાળુઓની આસ્થાને મજબૂત કરવાની સાથે સ્થાનિક અર્થતંત્ર, સાંસ્કૃતિક વારસાને પણ મજબૂત કર્યો છે.